નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન કાળી ચૌદસના દિવસે થઈ શકે છે વરસાદ। કાળી ચૌદસે દક્ષિણ ગુજરાતમાં માવઠું સંભવ છે। દિવાળી ધોકાના દિવસે પણ માવઠાની આશંકા છે। દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। નવા વર્ષે દક્ષિણ ગુજરાતમાં માવઠું સંભવ છે। ભાઈબીજના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આશંકા છે। આ પહેલા અંબાલાલ પટેલ પણ કહી ચૂક્યા હતા કે દિવાળીના દિવસોમાં ફટાકડાને પાણી લાગી શકે છે, ભેજ લાગી શકે છે, જેનું કારણ છે માવઠાની શક્યતા। વધુ એક હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ પણ એ જ માહિતી આપી છે। તેઓનું પણ કહેવું છે કે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દિવાળી દરમિયાન વરસાદ જોવા મળી શકે છે, જેમાં કાળી ચૌદસનો દિવસ છે, નવા વર્ષનો દિવસ છે અને ભાઈબીજના દિવસે પણ આશંકા છે। તો આ તરફ તમામ નવા મંત્રીઓ ચાર્જ સંભાળી રહ્યા છે। હર્ષ સંઘવીએ પણ સંભાળ્યો છે ચાર્જ। ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાયબ મુખ્યમંત્રીનો ચાર્જ તેઓએ સંભાળ્યો છે। ગણેશ પૂજન અર્ચન કરી સંભાળ્યો છે ચાર્જ। શાસ્ત્રોક્ત રીતે પૂજા પાઠ કરી મોટા નેતાઓ ખાસ હાજરી આપતા જોવા મળ્યા છે। રાજ્ય અને કેન્દ્ર કક્ષાના મંત્રીઓએ પણ ચાર્જ સંભાળ્યા હતા। પ્રફુલ પાનસેરિયા પરિવાર સાથે પૂજા પાઠ કરતા જોવા મળ્યા હતા। વિધિ વિધાન સાથે પૂજા પાઠ કરશે, જે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે। હર્ષ સંઘવીએ પૂજા કરી હતી, ત્યારબાદ 12:39ના વિજય મુહૂર્તમાં પ્રફુલ પાનસેરિયા કે જેઓને પણ રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે એઝ અ હેલ્થ મિનિસ્ટર, તેઓ હવે કાર્ય કરતા જોવા મળશે। બીજી તરફ હર્ષ સંઘવી કે જેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા, તેમની સાથે અન્ય નેતાઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। તમામ હાલના દ્રશ્યો લાઈવ આપ જોઈ રહ્યા છો કે જેમાં ચાર્જ સંભાળતા જોવા મળી રહ્યા છે। નવા વર્ષની શરૂઆત થતાં જ તેઓ જે કાર્યો બાકી રહ્યા છે સરકારની અંદર, જે નવા કાર્યો કરવાના છે, જે નવો પદભાર સંભાળવાનો છે, તે કરતાં પણ જોવા મળશે। તો અલગ અલગ નેતાઓ અલગ અલગ જગ્યાની જવાબદારી મળતા ચાર્જ સંભાળી લીધો છે। ચાર્જ સંભાળ્યા હોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ પ્રફુલ પાનસેરિયા કે જેઓ સહપરિવાર પહોંચ્યા હતા, તેમના દીકરા, પુત્રવધુ અને પત્ની સાથે તેઓ ચાર્જ સંભાળી રહ્યા છે। બીજી તરફ હર્ષ સંઘવી સાથે ભાજપના કેટલાક નેતાઓ, ભાજપના કેટલાક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ તમામની હાજરીમાં ચાર્જ સંભાળતા નજરે પડ્યા છે। તો વિજય મુહૂર્તની અંદર જે ભાજપની હંમેશા પરંપરા રહી છે, વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળવાની, તે પ્રમાણેની જ કામગીરી તેઓ પણ, તેમના નેતાઓ પણ અનુસરણ કરતા આવ્યા છે। અને જે રીતે પ્રફુલભાઈની જે એન્ટ્રી હતી, તેઓએ પણ પોતાનો જમણો પગ પહેલાં મૂક્યો, ત્યારબાદ જે માનતા જે હિન્દુ રિવાજ છે તે પ્રમાણે તેઓ અંદર પ્રવેશતા જોવા મળ્યા હતા। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સાથે પ્રફુલ પાનસેરિયાના પણ એ દ્રશ્યો કે જેઓને પણ રાજ્યકક્ષાનો આ સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે। સૌથી વધારે મહત્વની વાત છે તેઓના જે ભૂતકાળના કાર્યો રહ્યા છે, ભૂતકાળના કાર્યો અને તેમના જે કાર્યને વધુ આગળ વધારવા માટે તેઓ ઉપર આ સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે। પ્રફુલ પાનસેરિયા કે જેઓ હવે હેલ્થ મિનિસ્ટર તરીકે કામ કરતા જોવા મળશે, તેમની સાથે અન્ય એક પ્રોટોકોલ મંત્રી તરીકેની પણ તેઓને જવાબદારી આપવામાં આવી છે। પરંતુ જે આવનાર સમયની અંદર હેલ્થ સેક્ટરને વધુ ડેવલપ કરવામાં આવે, ખાસ કરીને હોસ્પિટલની તમામ અપગ્રેડેશન જોવા મળે, તે માટેના પ્રયાસ તેઓ પર જવાબદારી આપવામાં આવી છે। બીજી તરફ હર્ષ સંઘવી કે જેઓને નાયબ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા અને તેમની પર પણ એક યુવા નેતા તરીકેની જવાબદારી જોવા મળી રહી છે। તો બે મહત્વના મંત્રીઓ કે જેઓએ 12:39ના વિજય મુહૂર્તની અંદર જ આ શરૂઆત કરી છે પોતાના કાર્યને લઈને, અને પોતાના એક તરફના મંત્રીને આપ જુઓ કે જે તો સહપરિવાર સાથે આવ્યા હતા, તેમના દીકરા, તેમના પુત્રવધુ